તો ફાઇનલી દોસ્તો અમે પૂગી ગયા છીએ આ જગ્યાએ અને અહીંયા જો મિત્રો અહીંયા માણસ અને હાવજની લડાઈ થઈ છે. તો ફાઇનલી દોસ્તો અટાણે અમે આવડું આ બધું પાર કરીને બહાર નીકળી ગયા છીએ. દોસ્તો હનુમાન દાદાના મંદિરે અમે જતા હતા ત્યાં વચમાં એક હિતળાઈ માતાજીનું મંદિર આવ્યું છે અને અમે અહીં દર્શન કરવા ઊભા રહી ગયા છીએ અને અહીંનો એક નજારો અલગ જ છે. અને તમે જુઓ અમે અટાણે બધા આવ્યા છીએ અહીંયા અને આ માતાજીનું મંદિર છે હિતળાઈમાંનું અને બહુ મસ્ત છે, ભરા જેવી જગ્યા છે અને લોકેશન બહુ જોરદાર આવે છે અહીંયા. અને આગળ અમે હાવ ડુંગરની ઉપર જશું પહાડની માથે અને ત્યાંનું તમને દૃશ્ય બતાવશું અને ત્યાં કેવું છે. અને અહીંયા એક કહાની છે બહુ જાજો સમય પહેલાંની હોતે છે એ હોતે બતાવશું. અને અટાણે અહીંયા વરસાદી મોસમ છે એટલે હાવ લીલું લીલુંછમ થઈ ગયું છે બધું. તો આ અટાણે અમારી ગામની બાજુમાં જ આવેલું છે અને આ એટલો આ બધો ઇલાકો દેખાય છે ને પહાડથી ઘેરાઈ ગયેલું છે. અમારું ગામની આમ ફરતી કર તમે જુઓ ને તો પહાડ જ છે, જેટલા ડુંગરા જ છે. અને અટાણે અહીંનું વ્યૂ તમે જુઓ કાંક આ રીતે વ્યૂ આવે છે અહીંથી. અને પહેલાં અહીંયા બહુ જેસીબીઓને હાલતી અહીંથી બધું ગોડાઈ ગયું છે, લગર અહીંયા બહુ ઓછું હતું, આની હારે હારે હતું લેવલે લેવલ. અને અટાણે અહીંયા પવન એવો જોરદાર આવે છે અને ફરવાલાયક જગ્યા છે, જોરદાર છે બધું લોકેશન અહીંનું. અને દોસ્તો આ ડુંગરમાંથી આવડી આ એક ઝૂંપડી બનાવેલી છે અને અહીંયા એક સાધુ રહેતા અને એ અટાણે તો જતા રહ્યા છે, અટાણે નથી, ક્યાંક બીજે ક્યાંક વ્યા ગયા છે અને અટાણે અહીંયા આમનામ ખાલી પડ્યું છે. તો દોસ્તો અટાણે અમે હનુમાનજી મહારાજના મંદિરે પૂગી ગયા છીએ અને અહીંની નજારો જુઓ તમે. હા, હનુમાન દાદાનું મંદિર છે. તો દોસ્તો અટાણે અમે પૂગી ગયા છીએ અહીંયા હનુમાનજી મહારાજના મંદિરે અને જો મિત્રો દર્શન કરી લો અને જય હો હનુમાન દાદા. અને આ ગુફાની અંદર આવેલું છે મંદિર હનુમાન દાદાનું. આ જો આ રીતે કાંક ગુફાને તોડીને બનાવવામાં આવેલું છે અને અહીં હનુમાન દાદા સાક્ષાત બેઠા છે. જય હો કષ્ટભંજન દેવ. અને આ પહાડ તોડીને બનાવવામાં આવ્યો છે અને મંદિર બહુ દૂર દૂરથી આવે છે દર્શન કરવા અહીંયા. અને આજે અહીંયા કામકાજ શરૂ છે, અહીંયા રામ મંદિર બને છે અને આગળ જઈને બતાવીએ બધું. અને મિત્રો આ બાલકદાસ બાપુનું અહીં સમાધિ છે અને આ સમાધિની આવી છે, અહીં દર્શન કરી લો. અને આ પહાડની વચમાં આવેલું છે આ. અને અહીંયા બધા આવે એક એક આટો વાઢે છે આ મંદિરનો અને અમે આટો વાઢીએ. અને મિત્રો હવે અમે હાવ પહાડની માથે જવાના છીએ, અહીંથી જવાનો રસ્તો છે અને અમે અટાણે અહીંયા આગળ જઈએ ને ઉપરથી અમારું ગામનું વ્યૂ અહીંથી મસ્ત આવે છે અને પાછળ બધી વાડીઓ ખેતરું છે એ બધાનું પણ વ્યૂ મસ્ત આવે છે. અને અટાણે તો વરસાદનું મોસમ છે એટલે અટાણે તો બહુ લીલું ભીરું હરું થઈ ગયું છે બધું. તો મિત્રો અમે અહીંયા અટાણે ઉપર ચડવા પૂગ્યા હતા. અમને આ એક કાંક ઝાડ બતાણું અને આમાં કાંક આ વસ્તુ આવેલી છે, શું છે એ કાંઈ ખબર નથી. અને મિત્રો અમે અટાણે ઉપર ચડીએ છીએ અને અમારા બે મિત્રો સાથે છે એ પણ થાકી ગયા છે, અમારી હારે જ છે, જો પાછળ હાલે આવે છે એ. અને હવે અમે આગળ ઉપર જઈને તમને ગામનો વ્યૂ બતાવીએ કેવું અહીંનો નજારો છે અમારા ગામનો. અને આ આપણે અમરેલી જિલ્લાના અને જાફરાબાદ તાલુકામાં આવેલું છે અને પાટીમાણસા ગામ છે. અને અહીંયા આવો તો ભરખિયા દાદા હનુમાનના અહીંયા દર્શન કરજો. મિત્રો અટાણે અમે હા ઉપર પહોંચી ગયા છીએ પણ આ પવન છે એટલે એના કારણે મારો અવાજ થોડોક ક્લિયર નહીં આવે એટલે તમને બતાવું. જો આ અમારા ગામની પાછળનું દ્રશ્ય છે અને અટાણે અહીંયા બધા ખેતી કરે છે ને આવડું આ ખાલે ખાલું એમને પડ્યું છે પ્રાણી માટે. અને અહીંયા બહુ જનાવરને બહુ રહે છે અને બહુ મસ્ત જગ્યા છે. અને સામે છે એ એક લોરનો ડુંગરો આવેલો છે, એ આની કરતાંય ઊંચો છે અને બહુ જોરદાર જગ્યા છે. અને દોસ્તો આ અમારા ગામનું વ્યૂ બતાવું હું તમને. અહીંથી જો અમારું ગામનું વ્યૂ બતાવે છે અને અમારું ગામ ત્યાં જ આવેલું છે અને આ બાજુ ફરતી કોર ડુંગરા છે, પહાડ જ છે જ્યાં જોવો ત્યાં. અને અમારું આમ ગણો તો અમારો આ વિસ્તાર એટલો ડુંગરાની વચમાં છે ઘેરાઈ ગયેલો. અને આગળ હું તમને આ બતાવું એક જગ્યા છે અને ત્યાં પહેલાં શું થયું હતું. તો મિત્રો હું અટાણા તમને આ એક જગ્યા બતાવવા જઈ રહ્યો છું. પહેલાં અમારા ગઢિયા વાત કરતા કે પહેલાં અહીંયા માણસ અને હાવજની લડાઈ થઈ હતી અને હાવજ માલ માથે એટેક કરવા રહ્યો હતો. ઇન્સાને એને બચાવવા માટે એનું યોગદાન દઈ દીધું હતું અને આવડે આ જગ્યા છે એ. અને આ અટાણે અહીંયા કોઈ જઈ શકતું નથી મિત્રો, કેમ કે અટાણે હાવ એટલે હાવ ઘેરાઈ ગયેલું છે અને ફરતી કોર હાવ બાવળિયા ને એવું બધું થઈ ગયેલું છે એટલે અહીંયા જવું થોડુંક રિસ્કી રહેશે. એટલે હું તમને અહીંથી જ બતાવી દઈ રહ્યો છું. આ પહાડની માથે એનું એક ઓલું પતરાવાળું શેડ બનાવેલું છે, ત્યાં જ છે.
મિત્રો અમે અટાણે ડુંગર ચડી રહ્યા હતા, બે હાવ થાકી ગયા છે અને આ જવો અટાણે સુઈ ગયા છીએ અને અમે તો અટાણે બધું બતાવીએ છીએ દ્રશ્ય અને અમે આગળ જોવો આની માથે જવાનું કરીએ છીએ ટ્રાય, કેમ કે અહીંયા જવું થોડુંક રિસ્કી રહેશે, પણ તમારા માટે અમે જઈએ છીએ અને તમને ત્યાં ઉપરનું દ્રશ્ય બતાવશું કે ભાઈ આ માણસ અને આ હાવજ વિશે લડાઈ થઈ છે એમાં શું છે અને અટાણે એની ખાંભીઓ હોય તો ત્યાં સ્થિત છે અને ત્યાં જઈને આગળ બતાવીએ હું તમને નાનું વ્યૂ. દોસ્તો અટાણે અમે આ જંગલને પાર કરી રહ્યા છીએ કે પહાડમાં છે હાવ એટલે હાવ ઘેઘૂર છે અને આવડું અમારે વટીને જવાનું છે અને અમે અટાણે તો જઈ રહ્યા છીએ અને આ અટાણે જો આ ચપ્પલે નથી પહેર્યા એમને જઈએ છીએ અને ઓલા હામાં ડુંગર છે ને ત્યાં જવાનું છે અને અમારા મિત્રો પણ અમારી સાથે છે અને મિત્રો અટાણે અમે હાવ એટલે હાવ અંદર આવી ગયા છીએ, આ નીચે છે અને મિત્રો આ જો અટાણે હાવ એટલે હાવ ઘેરાઈ ગયેલું છે અને અમારે હાવ ઉપર જગ્યાએ નીકળવાનું છે જ્યાં અમારા આતા હોતે અટાણે પૂગી ગયા છીએ અને અમે એની પાસે જઈ રહ્યા છીએ અને એની સાથે ઉપર જશું. તો ફાઇનલી દોસ્તો અટાણે અમે આવડું આ બધું પાર કરીને બહાર નીકળી ગયા છીએ અને હવે અટાણે અમે તો હાવ આમ ચોખ્ખી જગ્યામાં આવી ગયા છીએ અને હાવ અહીંથી ખુલ્લું ખુલ્લું દેખાઈ રહ્યું છે અને બહુ ખુશ છીએ અમે તો અને બહાર નીકળી ગયા છીએ અને દોસ્તો અટાણે અમારી સાથે જ છે અને અહીંયા થોડીક વાસેટી હોતે છે, વાસેટી વીણવાની છે અને આગળ તમને બતાવીએ એનું બધું દૃશ્ય અને જોરદાર અહીંની જગ્યા છે, લોકેશન એમ છે. તો દોસ્તો અટાણા વાસેટીનો વેલો મેં પકડી લીધો છે, જવા નથી દીધો કેમ કે તમને બતાવવાનું છે એટલે આ જુઓ મિત્રો આ વાસેટીનો વેલો છે એટલે ત્યાં જાય છે આ વાસેટીનો વેલો. આ જુઓ મિત્રો આમાં વાસેટી હોતે આવેલી છે, આ જુઓ મિત્રો આમાં વાસેટી છે તમને દેખાઈ રહી આ જરી દોસ્તો આને વાસેટી કહેવાય અને આની શાકભાજી બને બહુ જોરદાર અને બધા અહીં ત્યાંથી ગોતો આવે છે વાસેટી અને અમે આગળ વાસેટી થોડીક લેતા જશું. તો દોસ્તો અહીંનું લોકેશન બહુ ડરાવણું છે અને હકીકતે અહીંયા થોડીક બીક લાગે એવું છે કેમ કે અહીં એકલું આવવું તો આમ ઇમ્પોસિબલ છે કેમ કે આ બધું વટીને આવવું ને આખું ડુંગરાને વટીને આવવો ને એ બહુ ઇમ્પોસિબલ છે અને અમે અહીંથી આ એક ડુંગરો ચડીને ઉપર જઈને તમને બતાવવાના છીએ બધું દ્રશ્ય અહીંનું અને હાલો આગળ તમને બતાવીએ. અને દોસ્તો જો મારા મિત્રો તો ઉપર ચડી ગયા છે અને હું નીચે રહી ગયો છું અને હું પણ ગાયકામાં જાઉં છું એની પાસે અને સાથે અને ત્યાં બતાવીએ. દોસ્તો અટાણે ઉપર આવી ગયા છે અને આ પવન બહુ જોરદાર છે એટલે મારો ક્લિયર અવાજ નહીં આવતો હોય તમને અને અહીંથી જોવો તમે નીચેનો બધો નજારો જોવો. તો ફાઇનલી દોસ્તો અમે પૂગી ગયા છીએ આ જગ્યાએ અને અહીંયા જોવો મિત્રો અહીંયા માણસ અને હાવજની લડાઈ થઈ છે અને બેનું મૃત્યુ થઈ ગયું હતું અને આ જે અટાણેની ખાંભ્યું છત્રીસ છે અહીંયા એટલે દર્શન કરવા આવ્યા છીએ અમે. જય હો. અને મિત્રો અહીંયા હું પહેલી વાર આવ્યો છું કેમ કે અહીંયા આવવાની હિંમત જ નથી થતી અને અમારા દોસ્તો સાથે અને તમને બતાવવા માટે અહીંયા અમે આવ્યા છીએ અને અટાણે અહીંયા જોવા નીચેનું બધું વ્યૂ जोरदार से. और देखो गाइस हमारे अंकल भी आ चुके हैं हमारे साथ में और अभी हम वासिटी वीणने जाएंगे. दोस्तों આગળ મેં તમને બ્લોગમાં કીધું હતું કે અમે આગળ વળલે પણ હતા જો ધજા દેખાય છે ત્યાં હતા અને અમે ત્યાંથી અહીંયા આવ્યા છીએ અને અહીંયા આ ખાંભ્યું છે આ સ્થિત છે અને મિત્રો અટાણે અમે હાવ ડુંગરના નીચેના ભાગમાં આવી ગયા છીએ અને આ અટાણે પહાડ ચડવો બહુ રિસ્કી હતો એટલે પ્લીઝ એક લાઈક તમે કરો અને અમારો વિડીયો એન્ડ સુધી જોજો તમે. હા મિત્રો અટાણે અમે ધીમે ધીમે પહાડ ચડી રહ્યા છીએ અને હા ભૂગી જ ગયા છીએ અને સામે ઠેઠથી હાલ્યા આવીએ છીએ ઉપરથી નીચે આવીને પાછો પહાડ ચડવાનો અને હવે અમે ભૂગી ગયા છીએ ઉપર.